મેરેંગો એશિયા હોસ્પિટલે વડોદરા અને સુરતમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે. ગ્લોબલ પશ્ચિમ ભારતમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરતા મેરેંગો એશિયા હોસ્પિટલ્સે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનું અધિગ્રહણ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલા સાથે મેરેંગો એશિયાએ વડોદરા અને સુરતમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે. વડોદરા અને સુરતની બે નાબ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ્સના જોડાણથી ગુજરાતમાં મેરેંગો ગ્રુપની કુલ ક્ષમતા 1150થી વધુ બેડ પર પહોંચી છે. અમદાવાદ અને ભુજ બાદ હવે વડોદરા સુરતમાં પ્રવેશ સાથે આ જૂથ ગુજરાતના સૌથી મોટા હોસ્પિટલ નેટવર્ક્સમાં સ્થાન પામ્યું છે. ગ્રુપ સીઈઓ ડોક્ટર રાજીવ સિંગલે જણાવ્યું કે આ અધિગ્રહણથી દર્દીઓને ઘરઆંગણે અદ્યતન તૃતીયક અને ચતુર્થક સારવાર ઉપલબ્ધ થશે. આ જોડાણથી સ્થાનિક તબીબોને મેરેંગોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક જેમ કે સાઉદી અરબ અને ઉઝબેકિસ્તાન સાથે મળીને કામ કરવાની તક મળશે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના ડોક્ટર ભીખુભાઈ પટેલ અને ડોક્ટર રાજીવ શાહે આ સહયોગને આવકારતા જણાવ્યું હતું કે આ ભાગીદારીથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે. મેરેંગો એશિયા હવે રાષ્ટ્રીય સ્તરે 2500 બેડ અને 1000થી વધુ ડોક્ટરોની ટીમ સાથે આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે. मैं डॉक्टर राजीव सिंगल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर एंड सीईओ ऑफ मेरेंगो एशिया हॉस्पिटल्स, आज यहाँ बड़ौदा में अपने दो नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ, डॉक्टर भीखू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ. और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं. इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था. हमारी पूरी कोशिश रहेगी कि मेरेंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए. जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी कई काफ़ी तरह की चीज़ें हैं, वो सारी कॉम्प्लेक्स चीज़ों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की ज़रूरत नहीं होनी चाहिए. कुछ चीज़ें यहाँ पर नहीं हो पाएंगी मगर वो आज वो कंसल्टेंट हमारे मेरेंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे. जिन चीज़ों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े. उससे कॉस्ट केयर जो है, क्वार्टरनरी केयर की जो एक ट्रीटमेंट है वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं. इन चीज़ों के तहत में हमारी कोशिश ये रहेगी जितनी से ज़्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं. इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ મરેંગો એશિયા હોસ્પિટલ જેવું ઇન્ડિયાની એક બહુ મોટી ચેઇન છે, એની સાથે મર્જ થઈ રહ્યું છે. ત્યારે હું એટલું કહેવા માગીશ કે જે જૂની વેલ્યુઝ જે છે એમાં એક નવા સમીકરણનો ઉમેરો થાય છે, જે આપણા દર્દીઓને એક નવો વિશ્વાસ, એક નવી સારવાર, અદ્યતન સારવાર આપશે. ડૉક્ટર ભીખુભાઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે. પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માગું છું. વડોદરાના ડૉક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે. વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડૉક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષય ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે. અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક બહુ મહત્ત્વનો દિવસ છે. આજે અમે ઇન્ડિયાની એક સૌથી મોટી બ્રાન્ડ, હેલ્થકેરની બ્રાન્ડ કહીએ, મરેંગો એશિયા હોસ્પિટલ્સ, કે જે લગભગ 2500 બેડની ક્ષમતા ધરાવે છે અને ઇન્ડિયાના જુદા જુદા ભાગોમાં 8 મોટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી વર્ક સાથે ચલાવે છે, એની સાથે અમે જોડાણ કર્યું છે. મરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલમાં મેજોરિટી સ્ટેક એક્વાયર કર્યો છે
પરંતુ એના માટે વડોદરાના પ્રજાજનો માટે વધુ સારી સુવિધાઓ, નવી ટેકનોલોજી, વધુ એક્સપર્ટ ડૉક્ટર્સ આ પ્લેટફોર્મ પર મળે અને સનશાઇન ગ્લોબલનો જે વિશ્વાસ વડોદરાના પ્રજાજનોમાં છે એ વિશ્વાસને કાયમ રાખી અને વધુને વધુ સારી સારવાર મળે. બીજું, આ જોડાણ દ્વારા વડોદરાના ઘણા ડૉક્ટર્સને ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો નેશનલ લેવલ પર રેકગ્નિશન મળે એ પણ એક મહત્ત્વનો ધ્યેય છે કે જેથી કરીને આ ઇકોસિસ્ટમ ઘણું સારું આગળ લઈ જાય અને વડોદરાની આજુબાજુના શહેરીજનોને વધુને વધુ સારી ટ્રીટમેન્ટ, સારા અને એફોર્ડેબિલિટી જે સનશાઇન ગ્લોબલનો એમ્બ્લેમ છે એને પણ ઇન્ટેક્ટ રાખીને વેલ્યુ સિસ્ટમ અલાઇન થયેલી હોવાથી બહુ જ સારા લેવલ પર અમે જઈ શકીશું અને એના માટે આ નવી જર્ની શરૂ કરી છે. થેન્ક યુ.